वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। कविश्वर दलपतराम विरचित श्री पुरुषोत्तम चरित्र अध्याय 20 अध्याय 80 चालू है। અને ભગવાન ગઢપુરની અંદર લાડુબા જીવબા અને દાદા ખાચર એમને હોળીના ઉત્સવ પર ખાસ આયોજન કર્યું અને મહારાજે બધા સંતોને હરિભક્તોને ગામડેથી તેડાવ્યા અને બધાને 20 દિવસ સુધી રોક્યા. કેટલા દિવસ? 20 દિવસ સુધી બધી જે કંઈ ખર્ચો રસોઈનો થાય બેનો કહે છે અમારે આપવાનો, બીજા કોઈએ નહીં. એમાં અલગ અલગ પકવાનોનું કાલે લિસ્ટ આપણે જોયું. એ બધાએ રોજ નવી નવી રસોઈ બનાવીને ભગવાનને સંતોને ભક્તોને બધાને ખૂબ જમાડ્યા. નિત્ય નિત્ય પ્રભુ સભા ભરી કે ને ઉત્તમ જ્ઞાન બાત કરી કે ને હરિમ્ય ઉપર હરિ આપ બિરાજી અને કરત બહુ નિજન રાજી. આમ મહારાજ સંતો ભક્તને ઉત્તમ જ્ઞાન વાર્તા કરીને બહુ રાજી કરતા હતા. શ્રી હરિ એ સમયે વિવિધ રંગના સુંદર સ્વર્ણમય સુરવાળ જામો પાગ વગેરે શોભાયમાન વસ્ત્રો ધારણ કરતા હતા. શ્રી હરિએ મસ્તક ઉપર ધારણ કરેલ પાગનું છોગું કલગી તોરા ઓઢેલ દુશાલો ભક્તોના ચિત્તને ચોરી લેતા હતા. એવા રૂપાળા લાગતા અને જેવા તેવા વસ્ત્રો અર્પણ નહોતા કરતા. કિંમતીમાં કિંમતી સોનાના તારવાળા હોય, જરી ભરેલા હોય, આબલા ટાકેલા હોય, ફર્સ્ટ ક્લાસ ફૂમકા જડેલા હોય, એ બુટ્ટાદાર. હા, બહુ સરસ મજાનું કીર્તન વિહારીલાલજી મહારાજનું કોનું છે? ધર્મકુમાર સુરવાળ સોનેરી. અને બહુ સરસ છે કીર્તનની કડી. હું એક આગળની ભૂલી ગયો. એટલે એવું સુંદર મજાનું વર્ણન. ઘણા ભક્તો શ્રીહરિને હાર પહેરાવતા હતા. ઘણા ભક્તો શ્રીહરિનું પૂજન કરી એમના મનમાં આનંદ પામતા હતા. મુનિજન હરખત કીર્તન ગાય, સારંગી અરુ સતાર બજાય, ને બાજત મૂરજ અરુ તાલ મૃદંગા, અને તંબુરા ચંગ ઉપંગા. લ્યો, સંતો આનંદથી મોજથી અતિ પ્રેમથી હાથમાં સારંગી સતાર પખાજ તાલ મૃદંગ તંબુરા મોરચંગ ને નસતરંગ એટલે એક જાતનું દેશી વાજિંત્ર છે, વાજુ છે. યાદિક વાજિંત્રો વગાડીને કીર્તન ગાતા હતા. હા, લક્ષ્મી બાગમાં વાલો બિરાજે. હા, બહુ સરસ મજાનો આંબાના ડાળ નીચે શ્રીજી બિરાજે અને સોનેરી સુરવાળ જરિયાની જામો
માથે પાગ સુંદર શોભે. જોયા શ્રી ધર્મ કુમાર, યાદ આવી ગયેલો આ કીર્તન. જોયા શ્રી ધર્મ કુમાર ચતુરવર, મેં જોયા શ્રી ધર્મ કુમાર. એ પ્રીતમ પ્રાણ આધાર, એવા પ્રીતમ પ્રાણ આધાર ચતુરવર, જોયા મેં ધર્મ કુમાર. સંતોએ જોયા ને હાથમાં વાજિંત્રો લઈને કીર્તન ગાતા હોય ને મહારાજ આમ ખેલી જતા હોય, મંદ મંદ હાસ્ય કરતા હોય. ગાન કહા ગાંધર્વ કો ને કિન્નર કો ક્યાં ગાન. સંતો જે ગાતા હતા કેવું ગાતા હતા તો કે ગાન કહા ગાંધર્વ કો ને કિન્નર કો ક્યાં ગાન. ગાવત સંત સમાજ સો અન નારદ શંભુ સમાન. સુની બંસી કો તાન અને મણિધર જો ડોલને લગે. ત્યો ડોલત ભગવાન, ગાન સુની નિજ સંત કો. સંતોના ગાયન સામે ગાંધર્વ અને કિન્નરોનું ગાયન તો કઈ લેખામાં ના ગણાય એવું સંતો ગાતા. મીઠા અવાજમાં, તાલ સાથે, રાગ રાગીણીમાં એટલા સરસ મજાના શબ્દો ભગવાનના કીર્તનના, અને અવાજ એવો પહાડી બુલંદ, અને એમાંય મધુર સ્વરમાં ગાતા હોય ને એમાંય સાથે સાથે ભાવ ભળી જતો હોય, પ્રેમ ભળી જતો હોય, હૃદય ઠલવાઈ જતો હોય, સ્મૃતિએ સહિત ગવાતું હોય. ભગવાનને યાદ કરીને કેવળ પ્રભુની પ્રસન્નતા અર્થે થતું હોય. એ ગાયન કોઈની તોલે ન આવે. મહારાજ કે જગતમાં બધા બહુ ગાય છે પણ નથી એને પોતાને શાંતિ થતી કે નથી સાંભળનારને શાંતિ થતી. વિકાર થાય ન કરો, મનોરંજન થાય, ડિસ્કો દાંડિયા થાય ને પછી હવે એમાં જ જો મોજ આવતી હોય, ગાવામાં જ મજા આવી જતી હોય તો ભાઈ પીવાની શું જરૂર, ચાટવાની શું જરૂર, ખાવાની શું જરૂર. પણ જો પાર્ટીમાં નાચ ગાન હોય ને હારે ખાવા પીવાનું હોય, પી જાય હથેકનો પછી ગાંડા થાય. કારણ કે વેદના છે, અંદરની વેદના તો માણસને પોતાને ખબર પડે, બીજાને અને બીજાને ખબર પડી જાય. હવે તો એ પીડા તો હોય કોને ન ખબર પડે. એ લેવા જાય સુખ પણ અંતે દુઃખી થઈને આવે. કેટલાય પૈસા ઉડાડીને આવે ને શરીર બગાડીને આવે ને કંઈક ડ્રગ્સ ને દારૂ ને માંસ ને મટન ને. લ્યો હું એને શાંતિ થાય ભાઈ. ત્યાં તો ડિસ્કો દાંડિયા મ્યુઝિક ચાલુ છે ને કેમ એમ છે? કાંઈ ન હોય, કાંઈ ન હોય. થોડી વાર બધું આમ જો આમ આમ થોડી વાર બધું ભૂલાઈ જાય ને એટલા બધા ગાંડા થઈને નાચે. પણ એમ ભૂલાય અંદર હચેકનું કરોડો જીબી અંદર ડાઉનલોડ કરી નાખ્યું હોય એ નીકળ્યા વગર રે, અંદર સ્ટોરેજ થઈ ગયું હોય એ રે. તડફડેતા હોય, પીડાતા હોય, વસ્ત્રો બહુ સારા હોય, રહેવાનું પૈસા ગાડીઓ બંગલા બધું સારું હોય, ઓઢવા પાથરવાનું બધું સારું, ખાવા પીવાનું બધું હોય, ધન દોલતનો પાર ન હોય પણ શાંતિ ન હોય. અને ભગવાનનો ભક્ત તૃણના ઝૂંપડામાં બેઠો હોય ને ફાટેલ ગોદડી હોય ને અરે હાથમાં એક તારો લઈને પ્રભુને પ્રાર્થના કરીને એ સુરદાસની જેમ સબસે ઊંચી હે પ્રેમ સગાઈ. ત્યાં તો કનૈયો આવીને મંજીરા લઈને મડે વગાડવા, તાલ દેવો, મરક મરક હશે અને વાહ મોજ આપે. ભગવાન સામે મોજ આપે. બોલો હા દાદ આપે આમ વાહ 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 વાહ. અને હાથમાંથી આંખમાંથી ટપ ટપ આંસુડા ઝરતા હોય ને એ ગવાતું હોય ને ભગવાનમાં તાર લાગી ગયા હોય ને જગત ભૂલાઈ, શરીરનું ભાન ન રહે એમાં પછી. અને એટલું સુખ આવતું હોય, ખાવાનું પીવાનું, રાત દિવસ બીજું ત્રીજું કાંઈ સ્મરણ રહે જ નહીં, બધેથી સ્મૃતિ હટી જાય, ભગવાનમાં લાગી જાય. અને જે સુખનો દરિયો ઉભરાય ને, શાંતિનો અનુભવ થાય ને, અને એ જે પરમાનંદની પ્રતીતિ થાય ને,
એ એકવાર એ હરિરસ ચાખ્યા પછી જિંદગીમાં કોઈ દિવસ કાંઈ ચાખવું ન પડે ને ક્યાંય લોભ થાય નહીં, ક્યાંય મન જાય નહીં ને એને ક્યારેય પણ અતૃપ્તિ રહે નહીં. તમે નહોતા કહેતા કે અહીંયા ભગવાનની સામે બેસી અને આમ જો સ્વામિનારાયણ હાથમાં માળા લઈ આંખ બંધ કરીને ધ્યાન કરતા હોય, કલાકોના કલાકો નીકળી જાય, હારી મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. હા 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 એમ થાય. થોડી પાછી વૃત્તિ રાખે તો થાય, પણ આંખો ફાડીને ચારેય બાજુ ચકડ વકડ જોયા કરતા હોય ને શાંતિ કેમ થાય? આમથી આમ દોટ કાઢે ને આમથી આમ દોટ કાઢે ને આમથી આમ જાણે પેલો આંખલો ભૂરાયો થયો હોય ને આમ કેમ હળિયા પાટી કરે. હે માકડું એક તો માકડું હોય જાતનું, અને એમાં એને દારૂ પાવ અને પછી એમાંય પાછો વીસી કઈડાવો એટલે શું થાય? એક તો ચંચળ માકડું ચંચળ હોય, સ્થિર ન હોય, અને પછી એને થોડો દારૂ પાવ ઓર ચંચળ થાય, પછી પાછો એને વીછી કઈડાવો. શું થાય દશા કયો મને? એ રેવું બુઝાયેલું રે. આ મન એવું છે. હા યુવાની એવી છે, યુવાની. હા યુવાની એવી છે. હા અને પછી એને એક તો ચંચળ યુવાની અતિ ખતરનાક ચંચળ, મન કોઈ દી સ્થિર ન રહે. હા હજારો ઘાટ ઘેડા કરે, આમથી નામ આમથી નામ આમથી નામ આમથી આમ, અને એમાં પાછું દારૂ પીવડાવે ને પછી શું રે, અને એમાંય પછી વીછી કઈડાવો. માયાનો વીછી ડંખ લાગે ને, માયાનો ડંખ લાગે ને, સ્ત્રીનો લાગે, ધનનો લાગે. આ ધનનો એ ડંખ છે એક પ્રકારનો. હા પૈસો જો જાજો થઈ જાય ને લોટરી લાગી જાય ને જો કમાણા હોય ને પછી તો તમારે હો હો પછી સ્વામીને તો હું એ ગાંઠે નહીં, કોઈનો ગાંઠે, સ્વામીને ગાંઠે. આવું છું હવે, શું કામ છે તમારે? હા હમણાં ક્યાં નવરો જ નથી લ્યો. એના કરતાં ભગવાનને કદાચ સાધારણ પહેરવાનું, ઓઢવાનું, પાથરવાનું મળી જાય, ખાવાનું મળી જાય એટલે ભયો બીજું હું આ લાંબી હે બધા પચીસી. ભગવાનનું ભજન થાય, દોડીને સાધુ પાસે આવીને એ માળા કથા સત્સંગ અંતરવૃત્તિ એક તાર કીર્તન ભજન નામ સ્મરણ થાય. ઓહો હો આ બધાને વાળવા છે તો ભગવાનને એને સંતોને ન્યા જ લઈ જવા છે, પણ હવે પેલામાંથી ઉખડે તારે આમાં આવે ને. હે ભાઈ સાચું સુખ તો આ છે. ભગવાન રાજી એમાં થાય ને કલ્યાણ પણ એમાં જ થાય. છેલ્લો જન્મ થાય, વાસના બળીને ભસ્મ થઈ જાય અને ચોખ્ખો જીવતે જીવતે લાખનો મરીને 1.25 લાખનો મુક્ત થઈ જાય. મુક્ત થઈ જાય. કીર્તન ભક્તિની તો વાત જ જુદી છે, પણ હવે ટાઈમ નથી. બોલો શું કરો? ટાઈમ જ નથી, ટાઈમ જ નથી. માણસને એટલું બધું રઘવાયો ક્યારેય બાજુ ઓહો દોડા દોડ. એ પાવલીની પેદાઈશ ને ઘડીની નવરાઈશ નહીં. આ કહેવત છે કાઠિયાવાડની. પાવલીની પેદાઈશ નહીં અને ઘડીની નવરાઈશ નહીં. હા ટાઈમ ઇઝ મની એમ કે ટાઈમ ઇઝ મની. ટાઈમ જ નથી. અને આ સંતો કેવું ગાન કરે, ગાંધર્વ કિન્નરોનું ગાયન તો એના લેખામાં ન ગણાય. સર્વે સંતો તો નારદ અને શિવજીના સમાન ગાયન કરતા હતા. ઓહો એ ભોળાનાથ હાથમાં એક ડમરું લઈ અને એક પગે ઉભા રહીને જ્યારે નટરાજ એવું પેલું તાંડવ નૃત્ય કરતા હોય ને ગાતા હોય, શિવના જેવું ગાન કોને આવડે? અને એમાંય રાવણનું બનાવેલું અષ્ટક તો મારું બહુ અઘરું છે એને શીખવાનું. ગટ ડમક 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 મને તો કંઈ એકવાર સાંભળ્યું હતું મેં. બોલો અને ભોળાનાથ નાચવા માંડે તરત. અને એ ગાતા હોય, શિવ ગાતા હોય, નારદ ગાતા હોય, નારદજીને તુમરું ગાતા હોય. કેવું હે બધી ગાન વિદ્યામાં પારંગત હોય. એના જેવું કોને ગાન કરતા આવડે? પણ એની આગળ કરતા એના કરતા વધારે સારું ગાયન આ બધા સંતો કરતા. આપણા આદિ ગુરુદેવ સ્વામીશ્રી, એમના પટ શિષ્ય આધારાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, આ બધા નિષ્કુળાનંદ સ્વામી, આ બધા અષ્ટકવિનંદ સંતો હતા. જેમ વલ્ભાચાર્યને 8 સખાઓ હતા, એમ મહારાજના 8 ગાયકો કહેવાય ને કવિ સંતો હતા. અષ્ટકવિ સખા હતા બધા. અષ્ટકવિ સંતો હતા, ગાયકો, સંગીતકારો.
બંસી સુની કો તાન મણિધર જો ડોલને લગે ત્યો ડોલત ભગવાન ગાન સુની નિજ સંત કો. આ હા 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 હા, તમે જો તો ખરા, જેમ શ્રી કૃષ્ણની વાંસળીના સૂર સાંભળી અને મણિધર જેમ ડોલવા લાગે ને, હાપ મણિધર હાપ, ઓહો પાતાળ નીચે, આમ જો આખી પૃથ્વીને પોતાના માથા ઉપર ધારણ કરીને જે શેષ નારાયણ સ્વયં ઓહો અને ડોલવા માંડે ને, એમ પોતાના સંતોનું ગાયન સાંભળીને શ્રીહરિ ડોલવા માંડ્યા. ડોલો નાચવા માંડ્યા. પ્રેમાનંદ આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા, આવે ઓરા ઓરા ખસતા, ક્યારે હવે દેખું રે હરિ હસતા. પ્રેમાનંદ જ્યારે ગાતા હોય ત્યારે ભગવાન પાઇટ ઉપર બેઠા હોય, ત્યાંથી ધીરે 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 નામ કાંઠા ઉપર આવી જાય, હીંચ ઉપર, ખાટલાની હીંચ હોય ને એની ઉપર આવી જાય અને ધીરે ત્યાંથી ખસતા ખસતા નીચે આવી જાય. અને નીચે આવતા આવતા પ્રેમાનંદ સ્વામી ગાતા હોય ને બાજુમાં આવીને સામે બેસી જાય. ખબર ન પડે, મહારાજને ખબર ન પડે ને જોનારને ખબર ક્યારે મહારાજ હેઠા આવી ગયા. આવે ઓરા 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 ખસતા, હા ક્યારે હવે દેખો હરિ હસતા. આટલો પ્રેમ ભગવાનને કીર્તન ભક્તિમાં છે. લ્યો, એટલે આ જો આ નિત્ય નમોલે રાખી જ મૂકી છો બધી, આમાં કીર્તનો જ છે. આમ લઈને ભગવાનની સામે ગાવ ને, હે હવે મારા વાલાને નહીં રે વિસારું, એ શ્વાસો શ્વાસ નિત્ય સંભારું, એમ કરીને વાલા રૂમઝૂમ કરતા કાન મારે ઘેર આવો, હરિ હૈયાના હાર છો જીરે તમે, ઓહો હે સખિયા જ મોહન દીઠા. બધા કીર્તનો અદ્ભુત કીર્તનો છે, ભગવાનની આગળ ગાવા. હો હા, મારે ને તમારે બધાએ બાકી તમે કહો ને મને તો સ્વામી એમ કે પાછા અત્યારે ક્યાં ટાઈમ છે. રોજ આરતી, ચેષ્ટા, કીર્તન, ધૂન, કેવી મજા. આપણે સવારે જો સાંજે અડધો કલાક ધૂન થાય છે, એવી મસ્તી ચડે. ગાયા જ કરીએ પણ 7 વાગી જાય, ટાઈમ ખબર ન પડે, આરતીનો ટાઈમ થઈ જાય. બોલો તોય ભગવાનના નામમાં શાંતિ એવી છે, સુખ એવું છે, આનંદ એવું છે. જેને કોઈને પીડાતો હોય, હરિનામ કી ઔષધિ ખરી રીતિ છે ખાય, હા અને રોગ ન રહે અંગમાય. જળમૂળમાંથી કાઢી નાખે હો રોગ, અને ચોખ્ખો એકદમ નિરોગી કરી નાખે. મનને, તનને, ચિત્તને, વિચારને બધાને સાફ કરી નાખે, ચોખ્ખું કરી નાખે. ચોખ્ખું થયા વગર શાંતિ થાય કોઈ દી? આજુબાજુમાં આપણી ગંદવાળો હોય તો આપણને કેમ મોઢું બગાડીએ ને, અરાર ગંદકી ગંદકી, પણ ચોખ્ખું હોય તો બેહવાનું મન થાય ને. એમ અંતરમાં પણ ચોખ્ખું હોય ને તો આત્માને સુખ બહુ થાય, મજા આવે. બસ આ ગંદવાળો હતેકનો ભરાઈ રહ્યો છે ને એટલે પીડાય છે માણસ. એટલે પછી સ્ટ્રેસની ગોળી ખાય, ઊંઘની ગોળી ખાઈને સૂઈ જાય. શું કરે? એટલે આમાં રસિક દાદાને કાંઈ ખરું, જો પથારીમાં પડે એટલે સીધું સવાર. કેટલી વાર લાગે હુતા? પથારીમાં પડો એટલે કેટલી વારમાં ઊંઘ આવી જાય? 10 અને 11 વાગ્યા સુધી શું કરો? એ હુતા હુતા જાગે? ભજન કરો કે બીજું કંઈ કરો તો સારું. ભજન કરે સારું, ભજન માટે જાગવું જ પડે હો, નહીં તો સુઈ જાય તો ભજન જ ન થાય. જ્યાં ભજન ક્યારે થાય? જાગે ત્યારે જ થાય ને. હા, આમ સંતો ગાન કરતા હતા અને ભગવાન ડોલવા માંડ્યા. હો સંધ્યા સમય હોત પુની જબહી, કરત આરતી ધુની પુની તબહી, લલિત લખી હરી કર કે લટકે, તિત હરિજન કે અંતર અટકે. સંધ્યાનો સમય થયો, સાંજે 6:30 વાગે આરતી ધૂન થઈ. એ સમયે શરીરના હાથના સુંદર લટકા જોઈને સંતો ભક્તો અંતર ત્યાં ચોંટી ગયા. મહારાજ છે ને હાથના લટકા તાલી પાડીને ગાતા. હો રામ કૃષ્ણ ગોવિંદ, હરે રામ ગોવિંદ, હે નારાયણ હરે શ્રીમન નારાયણ હરે. આ ધૂન ત્યારથી રામાનંદ સ્વામી વખતની ગવાય છો, આજની નથી. હા
હા, રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ. મહારાજ નાચવા માંડે ને હાથના લટકા કરે ને વાહ વાહ કરે. આમ થાય સ્તુતિ પ્રાર્થના. આ તો સ્તુતિ થતી હોય ને આપણી નજર પછી રોડ ઉપર હોય એટલે થતી હોય સ્તુતિ. હવે તાલી પાડવાનું કેવું પડે કે તારે તો તાલી પાડે એ પૂછી પૂછીને પાડે. લ્યો એ ધૂન કહેવાય. આ ભગવાન છે ને, યાર ભગવાન સ્વયં આપણને મને તમને એમને કંઈ કરવાની જરૂર નથી, પણ એ આપણને શીખવાડે છે. આ નામ ભજન કહેવાય. મહારાજ કે અમે ગાઈએ ને તો તાલીઓ એવી પાડીએ કે જાણે આંગળા છૂટા થઈ જાય. લ્યો આંગળા અહીંથી છૂટા પડી જાય એવી તાલી પાડીએ કે, કારણ કે ભગવાનને રીઝવવા છે અને ભગવાન એમાં રાજી થાય. જેમ મોટેથી તાલી પાડો ને એટલે રાજી થાય. લ્યો પણ એ તો અંદરથી લગ્ની લાગે ને માયલો જાગે અને તો ભક્તિમાં ભાગે. નહીતર હા માયાના ડંક લાગે નહીતર તો. હા હા સંધ્યા આરતી થતી થતી અને ત્યારે આરતી ને ધૂન થતા તે સમયે શ્રી હરિ હાથના સુંદર લટકા એવા કરતા કે સંતો જોઈ હરિભક્તો જોઈ અને અંતર એનું ત્યાં ભગવાનના હાથના લટકામાં ચોંટી જતું. કેમ અડધો કલાક કલાક ભજન સત્સંગ થયો કે ખબર ન પડે. ખબર ભગવાનમાં વૃત્તિ હોય ને ખબર ન પડે. અને ભગવાનમાં વૃત્તિ ન હોય ને ઘડીએ ને ઘડીએ ઘડિયાળમાં જોયા કરે. હા કેટલી વાર છે, જો કેટલી વાર છે, કેટલી વાર છે. કારણ કે રીજી ચિત્ત ભગવાનમાં જ ન હોય અને ભગવાનમાં ચિત્ત લાગે એટલે સમયનું ભાન ન રહે અને એ જ સાચું સુખ આવે. હરિ છબી નિરખત દાસ સુજાના जानता है निज जीवन प्राणा जो ही रंक कहू रिधि पाया ने नहीं न को जो દ્રગ આયા. સર્વે સમજુ સંતો ભક્તો શ્રી હરિની મૂર્તિના દર્શન કરતા અને શ્રી હરિને જ પોતાના જીવન પ્રાણ માનતા હતા. ઓહો આ નામ સમજુ કહેવાય. એટલે લખ્યું સમજુ સંતો. સમજુ કોને કહેવાય? શ્રી હરિની મૂર્તિના દર્શન કરતા જ શ્રી હરિને જ પોતાના જીવન પ્રાણ માની લે કે આ જ અમારા જીવન પ્રાણ છે. અમે હાલીએ ચાલીએ ફરીએ જે કાંઈ કરીએ ક્રિયા એ બધું ભગવાનની ક્રિયા શક્તિથી થાય છે. હા ભગવાનની ક્રિયા શક્તિ, ભગવાનની જ્ઞાન શક્તિ, ભગવાનની ઈચ્છા શક્તિ, એના વિના કોઈથી હુકું પાંદડું નહીં હલે. આવું જ્યારે સ્મરણ અખંડ રહે ને ઓહો હો ત્યારે એના ભગવાન જીવન પ્રાણ કહેવાય. હા આપણે જીવ છીએ તો એમ આપણે શું કહીએ કે આપણે છીએ તો આ શરીર હાલે છે. ના ભાઈ ના, અંદર જીવન પ્રાણ તો જુદા જુદા છે. જીવન પ્રાણ તો કોણ છે? જીવન કોનાથી છે? ભગવાનથી છે. હા જીવન નામ જ એનું જીવનજી. જીવનજી નહીં રે જવા દયા જીવનમાં રાતલડી રાખું રે ગાય છે ને. હા જીવનજી. જે જીવનજી કોણ આપણા? આ છે ભગવાન છે. બધાના જીવન પ્રાણ છે. એમ જા જાગો જીવન પ્યારે. હું કામ ગાય સંતો? હે જીવન પ્યારે. આ જીવન આપણને આપ્યું છે ને, આપણે જે જીવીએ છીએ ને એને જીવન કહેવાય. અને ભગવાનને લઈને જીવીએ છીએ. નહીંતર કેદુના પાણો કરી નાખે. પાણો કાંઈ ન રહેવા દે. હલેક ચલે કાંઈ ન કરે, જડ થઈ જાય જડ. આ જીવન છે એટલે ચૈતન્ય. આપણે એને લઈને ચૈતન્ય છીએ. સમજ્યા? એટલે કે છે કે અહીંયા જીવન પ્રાણ ભગવાનને માની લીધા સંતો ભક્તોએ. આહા જેમ કોઈ રાંકને અઢળક ધન પ્રાપ્ત થાય, કોઈ દ્રષ્ટિહીનને આંખો મળતા તે કોઈકને કોટી કલ્પ સુધી કરેલા તપનું ફળ પ્રાપ્ત થતાં મનમાં જેવો આનંદ થાય એવો આનંદ સ્વામિનારાયણ ભગવાનના દર્શનાથી દર્શન આદિકથી તેમના સંતો ભક્તોને હૈયામાં થતો. તેથી એ સૌ સંતો ભક્તો પોતાને કૃતાર્થ માનતા હતા. ધન્ય છે અમારું જીવન કે અમને ભગવાન મળ્યા, જીવન પ્રાણ મળ્યા. આ હવે તો શ્વાસો શ્વાસ રટના એની એક. એની બહાર નીકળ્યા એને દુઃખ. ભગવાનની બહાર નીકળે એટલે દુઃખ. ભગવાનની અંદર ડૂબે એટલે સુખ. લ્યો જેટલા ભગવાન ભૂલાય એટલું દુઃખ અનુભવાય એને. હા કૃપાનંદ સ્વામી કે 1 સેકન્ડ ભગવાન ભૂલાય તો તાળવું ફાટી જાય. ગળામાં ગરમ ગરમ કોસ ઘાલે જે દુઃખ થાય એવું દુઃખ ભગવાન ભૂલાય તો થાય.
આપણને રૂપિયા ભૂલાય તો થાય, કે ઘર ભૂલાય તો થાય, અને કે છોકરા ભૂલાય તો થાય દુઃખ. લ્યો, અમેરિકા ગયો છોકરો, આ 3 દીથી ફોન નથી આવ્યો, તે લો ગોદડું ઓઢીને રોવે. બોલો, 3 દી થયા જ, પણ હજુ 3 મહિના થવા દે. બોલો, હવે 3 વર્ષ થાય પછી 3 વર્ષે જ ઈવડો આવવાનો, અને એ આવે નહીં તો ખાલી આમ જો ફરફરિયું નાખી દે, ફોન કરે જ કરે, નહીં તો તમારે કરવાના. આવા જ્યારે જાજા મા બાપ પીડાય છે. બોલો, આમાં આપણે કે શું દુઃખ છે? છોકરા વયા ગયા વિદેશ તો યાદ નથી કરતા, અમને ફોન નથી કરતા, એના વિયોગમાં રડે. બોલો, અને આ સંતો ભગવાનના વિયોગમાં રડે, હરિભક્તો ભગવાનના વિયોગમાં રડે. આટલો ફેર. તો એનો સાથ તો રહેવાનો તો નથી જ જોકે, અને આ તો જન્મ જન્મના સંગાથી, એ કોઈ દી છૂટવાના નથી. કરત યો હે કિતને દિન બીતે, ઉત્સવ દિન આયો તબ હીતે, પુષ્પ દોલ કો દિન પહેચાની, ઉત્તમ બહુ પિચકારી આની. આ રીતે આનંદ ઉત્સવ કરતા કરતા ઘણા દિવસ વીત્યા. ત્યારે હોળીનો ઉત્સવ આવ્યો, અને ફૂલદોલ ઉત્સવનો દિવસ જાણીને ઘણી ઉત્તમ પિચકારીઓ મંગાવવામાં આવી. કેસુડા, પતંગ આદિના પાર રંગ બનાવવામાં આવ્યા. દિવસે ઘનશ્યામ પ્રભુએ રંગના માટલા ભરી ભરી પોતાના સંતો ભક્તો ઉપર નાખ્યા. સમગ્ર જગતના રાજા એવા શ્રી હરિ દાદા ખચના ભવનની બાજુમાં ઊભા, અને સર્વે પ્રેમી સખાઓ શ્રી હરિ સાથે રંગે રમવા માટે ચારેય બાજુ તૈયાર થઈને ઊભા થઈ ગયા. ત્યારે તે સર્વે બહુ શોભતા હતા. આમ શ્રીહરિના સર્વે સખા રંગે રંગવા માટે ભેળા થયા. ત્યારે તે સૌના હાથમાં પિચકારી આપવામાં આવી. પછી વિવિધ રંગના મોટા મોટા વાસણ ભરાવ્યા, ગુલાલના ઘણા મોટા ઢગલા કરાવ્યા. એક બાજુ સર્વે સંતોનું મંડળ, બીજી બાજુ સખાઓ સહિત શ્રીહરિ ઊભા રહ્યા. પછી સૌ પિચકારીથી એકબીજા ઉપર રંગ ઉડાવવા લાગ્યા. ત્યારબાદ ઘણો ગુલાલ ઉડાડ્યો. ત્યારે આકાશ લાલ થઈ ગયો, ગોટે ગોટા મીંડા ઉડવા, માનો કે વાદળાઓની ઘટા હોય એવા શોભતા હતા. આ રીતે સંતો સાથે રંગે રમતા રમતા શ્રીહરિના સર્વે અંગો વસ્ત્રે સહિત રંગથી રસબસ થઈ ગયા. શ્રીહરિની નવતમ નટવર મૂર્તિને જોઈ અને સર્વે સંતો પોતાના શરીરનું ભાન ભૂલી ગયા. આ રંગ ક્રીડાના દર્શન કરવા દેવતાઓ આકાશમાં છવાઈ ગયા. એમણે શ્રીહરિ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી. ત્રાસા ને શરણાઈ ને મૃદંગ ને ઢોલ વાગવા લાગ્યા. સૌજનો હૃદયના ઉમંગથી જય જયકાર કરવા લાગ્યા. એ સમયે રૂના ખજાના સમાન વિશ્વના ઈશ એવા રૂપના ખજાના સમાન વિશ્વના ઈશ એવા શ્રીહરિનું રંગથી રંગાયેલું મુખ કમળની સમાન શોભતું હતું. શ્રીહરિની શ્યામ પ્રકૃતિ ભમરાની પાંખોની સમાન હતી, શોભતી હતી. લો, આવા નટવર શ્રીહરિ શોભાયમાન છે, રંગે રમે છે. કાલ સવાર સુધી રંગે રમાડવાના. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.